તો તમે શું કામ લાવ્યા આવું? આપણું થોડું છે, આ તો અંગ્રેજોનું છે. એ સરકારને કયો? સરકારને કાઈ નહીં, આપણે રાજી ખુશી છે, કારણ કે તમે જો અમારા વિડીયો જોવો છો, આ મોજ કરો છો, તમને સારું લાગે છે કે અમારી ફેમિલી તમને ગમે છે. માતાજીને હાટો એક આ લેમ્પ લઈ આવ્યો. આ જો હમણાં છે ને અમારા મંદિરમાં નવું આવ્યું છે, મરણ એક થઈ ગયું મરણ છે. થઈ ગયું છે આ કુટુંબમાં. મોટા ભાઈ એક ઓફ થઈ ગયા છે આપણે. અમદાવાદ ગયા ને પછી મરણ થઈ ગયું હતું. અમારા બા ને તે દેહમાં જવાનું છે, પણ તેને પાણીઢોળ ઉપર જવાનું છે. અમે તો પાણીઢોળ કહી તો. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં? તો આવ્યો બધા મજામાં જ હશો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. મસ્ત તૈયાર થઈ ગયા અને વ્લોગ ચાલુ કરી દીધો છે આજે બપોરે, કેમ કે સવારમાં જો આપણે કામે જઈએ એવા, બપોરે ઘરે જમવા માટે આવ્યા છીએ અને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. જો આ શું કહેવાય આને શું કહેવાય ફેરી? શૂટ. ભાઈ શૂટના જો ઢેગલા થઈ ગયા છે. 1 રૂપિયો આપે પણ આખું ઘર અંગરી દીધો. અને ફેની પતંગ ને જો અહીંયા ભાઈ, આ તું શું ખાશો? દહીં. દહીં કોરે કોરું? મજા આવે. મજા આવે. આજે કેમ ઘરે? ક્રિસમસ ડે ની રજા છે. એવું છે? તો અમારે તો નથી. ઈ તમાર કામે વાળા ન હોય કારખાનામાં. કેમ? અમે માણસ નથી? સીએન પણ નાના છોકરા નથી ને. નાના છોકરા હોય એને જ. અમે તો ભણતા તોય કોઈ દિવસ આવી નહીં. ઈ ત્યારે નતું. હા, તો તમે શું કામ લાવ્યા આવું? આપણું થોડું છે, આ તો અંગ્રેજોનું છે. ઈ સરકારને કયો? સરકારને? સારું, હાલો હવે અમારા ફેનિલભાઈ કીધું છે સરકારને કયો, તો કાંઈ નહીં, આપણે સરકારને કમ્પ્લેન કરશું કે ભાઈ આ તો ભાઈ અંગ્રેજનો તહેવાર છે, આપણો ક્યાં છે. અને જો જમવાનું થઈ ગયું છે તૈયાર. કાં થઈ ગયું ને? જય માતાજી, કેમ છો? બધા મજામાં? બધા મજામાં છે? તમે પણ બધા મજામાં છે? આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. આપણે મસ્ત મસ્ત જમવા બેસી ગયા છે. આખા રીંગણાનું શાક અને રોટલા છે બપોરે બનાવીને. હા, આજે તમારે બહાર નથી જવાનું? હજી કાંઈ નક્કી નથી. લે જો એને કાલ મને કીધું હતું કે અમારા કાકાને ભૈજાનો પ્રોગ્રામ થવાનો છે. મેં તો શાક રોટલા બનાવી નાખ્યા. મેં કીધું પછી સાંજે કાંઈ ઉપાધિ નહીં. મેં આખા રીંગણાનું શાક ભાવે કે નહીં તો અત્યારે બનાવી નાખ્યું. અને દાદા તો અત્યારે તો જમીન 1-2 જણા નથી આવવાના, પછી હવે 10-12 જણામાં 2 જણા ન આવે તો પછી મેળ ન આવે ને. કાંઈ વાંધો થાય તો કરો ને, હવે ઘેરે આપણે કરશું, બીજું શું ને. આ તો સારું. જો મસ્ત બાજરીના રોટલા, ભરેલા રીંગણાનું શાક, છાશ, મૂળા અને સલાડ. સલાડ બહુ ને શિયાળો છે કે નહીં, હા. ગાજર કોબી આવતા હોય કે ને, એટલે સલાડ ખાવો જરૂર છે. સલાડ બનાવી નાખો અને આવી જાવ તમે પણ બધા બપોરનું જમવા. અને સૂટનું શું કહેતા રૂપિયો આપે પણ ઠેગલા એમ. હા, શું કરવું, સુરતમાં એટલી મંદી છે ને, નથી આવતી હાડીઓ હસોડી. પેલા જેવું તો કાંઈ નથી આવતું. આવશે આવશે. આવશે ને? ધીરજના ફળ મીઠા છે. સારું, હાલો તો કાંઈ નહીં, આવે તો ભાઈ ને કે તમે બધા સપોર્ટ કરો ફૂલે ફૂલ, એટલે વાંધો ન આવે અમારે. હા, શું દર મહિને પેમેન્ટ આવતું થઈ જાય ને તો મજા આવી જાય. એવું છે. અને એ બરાબર આપણે છે, દર મહિને પેમેન્ટ આવે એમ. કાંઈ નહીં, આપણે રાજી ખુશી છે, કારણ કે તમે જો અમારા વિડીયો જોવો છો, આ મોજ કરો છો, તમને સારું લાગે છે કે અમારી ફેમિલી તમને ગમે છે. એનાથી મોટો આપણે શું હોય, પણ થોડોક સપોર્ટ કરો તો અમારે સારું, તમારે સારું એમ. મસ્ત નવા નવા વિડીયો બને, મને ક્યાંક બહાર ફરવા લઈ જાય. સારું, જો તો વાગી ગયા છે 5 અને આપણે જવાનું છે દવણું દળાવવા. ફેમિલી ધાબે છે રમેરને આજ તો એટલી પતંગ ચકાવી ને, કારણ કે નાતાલની રજા હતી લોકોને, તો રજાના દિવસે એને ફાયદો ઉઠાવી લીધો. પતંગ એટલી ચકાવી ને, જો કેટલી પતંગ ચકાવી. બહુ સગાવી. મજા આવી કે? બહુ મજા આવી. તું કેમ આવ્યો અહીંયા? હે, પતંગ છે. તો હું લઈને આવ્યો છો અહીંયા? હું લઈને આવ્યો છો તું અહીંયા? હે, લંગર. જો આ લંગર લઈને આવ્યો હતો. બધા લંગર બનાવે કે ને, એટલે એને આવડી ગયું લંગર બનાવતા. મારે જવું છે દવણું દળાવવા. હાલો મમ્મી ઉપર જાવ. ઉપર હવે નથી જવું બેટા, હાલો જાવ. જાવું નથી હવે. નહીં, હવે નથી જવું. કેમ? નહીં, હવે ઘરે રહો. મારે જવું દવણું દળાવવા. જો આપણે સૂટ એ બધા હંકેલી નાખ્યા છે હાડી પાસે, એટલે એવી છે આપણે ઓટવાની છે. અને આ બાજુ હાડી હંકેલ પડી છે. હાડી સૂટ ને બધું પૂરું થઈ ગયું, ખાલી એટલી જ હાડી ઓટવાની છે. તો ફટાફટ દવણું દળાવી આવીએ અને પછી રસોઈની તૈયારી કરવા મળી. હાજની રસોઈ તો બનાવવી પડશે આપણે. તો કાંઈ તો દવણું દળાવી આવી, દૂધ લઈ આવી. અને ફેનિલને ના પાડું છું કે ધાબે જવાનું નથી. નહીં, પરાયણાનો ના પાડું છું ને. કેટલા વાગ્યા? 100 વાગી જશે. હા તો બેહો ઘરે. આપણી ઘડિયાળ પોણી કલાક આગળ છે. નહીં, હું જો ફેનિલને ના પાડું ને તો ફેનિલ જાય છે, પણ ફેનિલને જવા દેવાનો થતો નથી. આપણે તો સારું દવણું દળાવી આવી આપણે. ભલે સકાવે. હવે 100 વાગે નો કાંઈ હું જઈને
આમ જોવો દળું ફેમિલી જોઈ લો જો ફેમિલી આમાં કઈ હુજે બધું ઉજે જો કાંઈ ન હુજે ઉજે બધું કાંઈ નહીં હું દળનું દળાઈ વાલો ને એમ તો હાલા જ કરશે એવું બધું સારું હાલો જો આપણે દળું દળન વી છીએ ઘરે અને ફેમિલી અત્યંત હજી આવ્યા નથી તાબેથી તો હું બોલાવી આવું તાબે જવું પડશે આંટો મારવા બોલાવવા કેમ કે દળું દળાવીને વહી આવીશું અને રસોઈ બનવાની થઈ ગઈ છે શરૂ રસોઈમાં તો આપણે ઓળો બનાવ્યો છે પણ ફેનિલના પપ્પા તો કંઈ આવવાના નથી એ બહાર જવાના છે તો હાલો હું જાઉં થાબે અને બેન ભારુને બોલાવી આવું ત્રણેય ભારુને કારણ કે હેતુ આવ્યો ને હેતુય થાબે છે હેતુય ઘરે નથી આવ્યો એ તો ફેનિલ હેતુ આવ્યા હતા હું દળું દળાવવા ગઈ એટલે એ ધાબે વૈયા ગયા એ પછીના કાંઈ આવ્યા નથી આ છોકરા છે ને બહાર રમે ને એ બધા ધાબે જ હતા જો અવની ની બધા એ અવની ફેનિલ ને બોલા ક્યાં ફેનિલ કો બોલા ક્યાં જો એને મમ્મા એકલી છે જાહે બોલાવી આવશે હમણાં અમારા ઉપર રહેશે હિન્દી વાળા છે હમણાં બોલાવીને આવશે નકર મારે તકો થાત પણ આવી છે ને તો એ બોલાવી આવશે એમ સારું તો બાઈએ બને નાખી છે સિંગ તો ગરમ છે હજી મસ્ત હાલો ગરમા ગરમ સિંગ ખાવા ખારી સિંગ બનાવી કે આમનમ નિમક નાખીને પપ્પા બે દીધા કે છે શીખે છે શીખી નથી અને ફેની પપ્પા નહીં આવ્યો નહીં આવે નહીં ઓળો તો બનાવી નાખો રોટલા બે બનાવી નાખો છે હા તે સારું તો ઓળો બની ગયો છે ફેની પપ્પા કઈ આવશે મેં કીધું ને તમને ઓળો છે એમ તો કંઈ નહીં આવે પછી હું કહું તમને હું ખાવા જ હું કામ જા ને એમ ઘરે નથી આવવાના આવશે જમીન પછી આવશે એમ તો તમે બધા આવી જાઓ ગરમ ગરમ સિંગ ખાવા ફેનિલે અત્યંત હજી તાબેથી નથી આવ્યા કેવરાયું છે કે તમે હવે વહી આવશો એમ હજી આવ્યા નથી અવાજ આવે છે ધીમે ધીમે દાદરમાંથી કારણ કે બોલતા હોય ને બધે ઘરે આવવું ગમે નહીં કારણ કે તાબે રમતા હોય ને આજ રજા છે આપણે કીધું હોય ને કે ઘરે આવો તો એમ કે મમ્મી આજ રજા છે એમને રમવા દો નહીં એમ કે એક આવ્યું ને જો મેં ઓનલાઈન કીધું તો ફેનિલે બોલાવીએ એમ હા તો ઘરે ન હોય બેટા નહીં કેમ કેટલા વાગ્યા ને અમે બધા રમતા હતા તારો વાન તો આમ જોવો અહીંયા આમ જોવો ફેન કેટલો કાળો થઈ ગયો જોવો તમે થઈ ગયો ને કાળો ખાસ કોમેન્ટ કરીને જણાવજો આ જ જોવો જો આમ જોવો આ મારા ફેનિલ ના જો એટલો ફેનિલ મારો કાળો થઈ ગયો તો પહેલાથી ના જોઉં છું કાળો છો હા નહીં તો પેલા દોડ્યો જો આ બેન ની આવ્યા હવે આવ્યા તમે હે આપણે તાબે થી આવ્યા તે આવો તો સિંગ ખાઈ અમે તો મસ્ત શેકેલી બધા સિંગ ખાવા મળ્યા છે પછી કાલ પાછી ચેકી દે સારું હાલો બાર રસોઈ બનાવે ને આપણે એટલે હાડી ઓટી નાખી હાડી ઓટવાની છે આ ઢીંગલું આવી જશે નાનું નાનું હાલે વેદું આવશે હો લેવા સપ્પલ આડા ઉતારા ફેનિલ ભાઈ વહીએ ધીમે ધીમે વહીએ એવા બાજુ હા બધા સિંગ ખાઈ હાલ બધાને ભાળે કે નહીં એટલે હાલે એ છોકરા પાસે જાય મારા પાસે તો લે છે નહીં જા હાલે ફેનિલ પાસેથી લઈ લેજો હું લઈને આવી હાથમાં લે વેફર હતી લે તો લે વેલું કાય હાલે હાલે સારું હાલો એ બધા રમતા ને આપણે હાડી ઓટવાનું છે ને ઓટી નાખો હોય તો સારું જો આપણે હાડી ઓટવા બેઠા હતા ને તો હાડી થોડી ઘણી ઓટી જાય ફેનિલ પછી લાગી ગઈ ભૂખ કે તાબે કેટલો આંટા માર્યો ખબર છે ને તમને મને રાયડું નખવીને ગળામાં દુખવા મળ્યું એટલો તાબે આંટા વાઈઠા ઓઠે તે ફાટી ગયા કોના મારા તો તાબે રેત ફાટી જાય ને ગરમા ગરમ રોટલો જો ધક રોટલો તો છે. ઓળો, બપોરનું શાક તે ધક તો ઘડીક ખેમ નહીં અંદર દૂધ મસ્ત મસ્ત ખાવાનું છે તમે બધા આવી જાઓ ખાવા અને ફેનિલભાઈ ફૂલ ભૂખા થઈ ગયા છે એટલી હાડી ઓટવાનું બાકી રહી ગઈ ને એટલે આપણે ઓટી નાખી છે મશીન છે શરૂ તો કાંઈ નહીં આપણે ખાવા દઈ દઈએ ખવરાઈ લઈ અને પછી પાછી હાડી વટવા મળી ગઈ રેડી ને હા હું નહીં માર મમ્મી તું શીખી જા થોડીક ઓટી લે તું તે કાંઈ નહીં હારો હાલો ફેનિલભાઈને ખવરાઈ લો પેલા હું નહીં બિઝનેસ કરવો છે બિઝનેસ કરવો બિઝનેસમેન એનો બિઝનેસ એ ગમે એનો અંબાણી બનવાનું લે તો સારું તો આપણે જમી કાઢીને થઈ ગયા છે નવરા અને ફેનિલે અત્યારે સેવડી લીધી છે સેવડી લેવા તો સેવડી ખાવા મળ્યા છે અને ફેનિલના પપ્પા આવી ગયા છે ઘરે મેં કીધું તમને બહાર જવાના છે તો જે ઘરે આવી ગયા છે કેમ થાકી ગયા હારે ના હારું હારું ખાઈને આવી શું ઠાક લાગે શું ખાધું કારખાને બધા જતા ઢોસા ખાવા એવું છે
એ પેલા અમે બધા 100 રૂપિયા ત્યાંથી કારખાને ઉઘરાવ્યા હતા ભજીયાનો પ્રોગ્રામ કરવા. હા તો એ પછી બંધ રાખ્યું હમ. અને એ કે હવે ઢોસા ખાવા કે બધા વૈયા જાય કે જેને આવવું એને છૂટી અને ન આવવું એને છૂટી, પૈસા કોઈને પાછા દેવાના નથી. તો ખાઈ આવવાના જ હોય કાંઈ ને. વાંધો નહીં, ખાઈ આવ્યા અને માતાજીને હાટો એક આ લેમ્પ લઈ આ જો હમણાં છે ને અમારા આવ્યો. મંદિરમાં નવું આવ્યું છે જો આ. તમને આ નવું લાગ્યા નવું જ પછી આપે. તમે જોજો આ એક નંબર, હે. કાંઈ ઘટે નહીં. કાંઈ નહીં, હાલો લગાડી દઈએ આપણે. અને ખાસ કરીને આપણા કુટુંબમાં હમણાં મરણ એક થઈ ગયું મરણ છે. થઈ ગયું છે આ કુટુંબમાં. મોટા ભાઈ એક ઓફ થઈ ગયા છે, થોડાક સેટાવા છે. હા એટલે હમણાં તો કુટુંબ જ આપણે છે, બરાબર. એટલે હમણાં તો જો આ રાઘુ કાકાને એની કોઈને કંકોત્રી બાટવાનું કે એ બધું બને છે. હા એટલે જો એ લોકો અહીંથી અમદાવાદ ગયા ને પછી મરણ થઈ ગયું હતું. અમારા બા ને તે દેહમાં જવાનું છે પણ જેને પાણીઢોળ ઉપર જવાનું છે. અમે તો પાણીઢોળ કહી તો એ બા જાહે પણ પાણીઢોળ ઉપર જાહે. 11મું કહેવાય ને, હા. બૈરાઓ ને 11મું હોય. હા આમ તો બે જવડા હતા, દીકરા ને ઘરે દીકરા છે, એમ તો કઈ વાંધો નથી. અને 55 વર્ષની ઉંમર હતી. હા એમ 55 વર્ષની ઉંમર હતી પણ આપણે કંકોત્રી ને એવું બાટવાનું બંધ કરી દીધું છે કારણ કે કુટુંબ એમ. તો હમણાં કઈ કાર્ય થાય નહીં, આપણે પાણીઢોળ જાહે ને પછી ગમે કામ કરશું એમ. જો બાને જવાનું છે દેહમાં કા હા દેહમાં જવું જોવાની પાણી ઢોળ ઉપર જાવું પડે કુટુંબ જોડે. કુટુંબ છે એક કે દી હજી તો 2 દિન વાર છે કા. બસ સોમવારે સોમવારે પાણી ઢોળ છે એટલે જો પાણી ઢોળ છે સોમવારે પણ આપણે શનિવારે કે રવિવારે જવાનું થાય. જે બધે જાતા છે ઉપર આધાર થાય એમ કઈ નક્કી નથી પણ જવું પડશે. એમાં હાલશે નહીં, અમારા કુટુંબમાં મરણ થઈ ગયું છે ને એટલા માટે જવું પડશે. તો સારું હાલો તો આ લેમ્પ ચડાવો તો હું જોઈ લો કેવો લાગે છે એમ. આગળ જો સડાવું. ચાલો તમને બતાવું. અમારા મંદિરમાં છે ને આ લેમ્પ છે ને એ બંધ પડી ગયો છે. જો, જય સાઉન્ડમાં કેમ કે મંદિરમાં અંધારું રહે ને એ મજા ન આવે. અમારા આ લેમ્પ ઘણા ટાઈમ થયો તો હાવ કટાઈ ગયો છે હોતન. જો હાવ કટાઈ ગયો છે. કાંઈ નહીં લગાવીને આપણે જોઈ કેવો થાય એમ. આગળ લગાવી દઈએ હવે. કાઢે છે તો જો આપણે મંદિરની લાઈટ મસ્ત મસ્ત ગોઠવી દીધી છે આ રીતના. ચાકા તો નાનું અમથું જ છે હો. હવે તું ચેક કર ભાઈ, મને કહેજે. હે જો પેલા આ ઝુમર હતું ને તે આ ઝુમર કાઢી લીધું અને આ લાવ્યા છે ચાક નવી. પણ આપણે જો આ મંદિરમાં અંધારું હોય એ સારું લાગે કે અંજવાળું સારું લાગે. જો કેટલું કેમ મસ્ત લાગ્યું? થઈ ગયું. હવે સાઉન્ડમાં દેખાય. જો મસ્ત સોટીલા વાળા કોટડા વાળા. જય સાઉન્ડમાં સારું એક મસ્ત રાખો લાગે. તો એકય રહે. જો આવી રીતના એક કરવો હોય ને આમ જો અહીંયા એકવાર ચાલુ બંધ આ રેડી હા આ એક જો એક જ લાઈટ રહી એમ. જ. અને પછી આ બીજો કલર થઈ જાય. આ લાઈટ બંધ કરો તો હા હવે દેખાય છે. મસ્ત લાગે પછી ને. આ આવી રીતના સરસ સરસ બહુ રેડી લ્યો. છે ને. રેડી અસલ થઈ ગયું મસ્ત. સારું જો ચાક આવી રીતના એ લઈ આવ્યા છે. તો કાંઈ નહીં આપણે છે ને જો મંદિરની વસ્તુ આવી ગઈ છે મસ્તની લાઈટ થઈ એવી. અને ખાસ કરીને કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું નહીં ભૂલતા કારણ કે અમારા કુટુંબમાં મરણ થઈ ગયું છે. એ અમારા સેટાવા મોટાબા થાય છે તો મોટાબાને ભગવાન એમના આત્માને શાંતિ આપે એ પ્રાર્થના કરું છું. અને તમે પણ બધા પ્રાર્થના કરજો અને કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું નહીં ભૂલતા. તો સારું આજનો વિડીયો આપણે કરશું પૂરો. વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.